નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં આપણે જેની સાથે સંકળાયેલી ક્રિયાવિધિઓ છે SN1 અને SN2 આ બંને ક્રિયાવિધિનો ડિટેલમાં અભ્યાસ કર્યો. સાથે સાથે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઉપર અસર કરતા વિવિધ પરિબળો જેવા કે સબસ્ટ્રેટની અસર, ન્યુક્લિયોફાઇલની અસર, લિવિંગ ગ્રુપની અસર, સોલ્વન્ટની અસર, આ બધાનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો, આપણે અત્યાર સુધી માત્ર SN1 અને SN2 ક્રિયાવિધિઓનો જ અભ્યાસ કર્યો હતો, પણ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સાથે બીજી કેટલીક પણ ક્રિયાવિધિઓ સંકળાયેલી છે જેનો આપણે અભ્યાસ કરીએ. તો એ પૈકીની પહેલી બે વિધિઓનો અભ્યાસ કરીએ છીએ જે SN1- અને SN2- મિકેનિઝમ. તો SN1- અને SN2- મિકેનિઝમ શું છે એની આપણે મિત્રો વાત કરીએ. મિત્રો, જ્યારે એલાયલિક પ્રકારનો સબસ્ટ્રેટ હોય એટલે કે દ્વિબંધ સાથે આવી રીતના CH2 સમૂહ હોય તેને એલાયલિક સબસ્ટ્રેટ કહેવામાં આવે છે. તો એ એલાયલિક સબસ્ટ્રેટ જે જ્યારે ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ખૂબ જ ઝડપથી એ રિએક્શન અનુભવે છે અને રિએક્શન દરમિયાન જે કાર્બોકેશાયન મળે છે એ કાર્બોકેશાયન એ રીએરેન્જમેન્ટ અનુભવે છે અને પરિણામે એની સાથે મળતી નિપજ જે છે એ જે એક્સપેક્ટેડ નિપજ જે છે એ ઉપરાંત આપણને બીજી નિપજ પણ પ્રાપ્ત થાય છે. તો આમ થવાનું કારણ એ જે કાર્બોકેશાયન મળે જે છે એ જેને કહેવાય કે રીએરેન્જમેન્ટ અનુભવે છે અથવા તો રેઝોનન્સ અનુભવે છે અને જેને કારણે બે શક્યતાઓ ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની ઊભી થાય છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 2 અને 4 નંબરનો કાર્બન અહીંયા છે. તો 2 નંબરના કાર્બન સાથે લિવિંગ ગ્રુપ જોડાયેલો છે. તો લિવિંગ ગ્રુપ જે છે એ પ્રથમ દૂર થાય છે SN1 ક્રિયાવિધિ દરમિયાન અને કાર્બોકેશાયન મળે છે. આ કાર્બોકેશાયનમાં અહીંયા પોઝિટિવ ચાર્જ છે 2 નંબરના કાર્બન ઉપર અને આપણે જાણીએ છીએ મિત્રો કે દ્વિબંધ હોય અને એની સાથે પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ હોય તો અહીંયા સંસ્પદન થાય છે અને આ જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ વિસ્થાનીકૃત થાય છે અને અહીં જાય છે 2, 3 ની વચ્ચે. અહીંયા દ્વિબંધ થાય છે અને પોઝિટિવ ચાર્જ જે છે એ ચોથા નંબરના કાર્બન પર શિફ્ટ થાય છે. તો આ મિત્રો એક પ્રાઇમરી કાર્બોકેશાયન અને એક સેકન્ડરી કાર્બોકેશાયન એમ બે પ્રકારના કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે. જો પ્રથમ પ્રકારનું રેઝોનન્ટિંગ સ્ટ્રક્ચર હોય કે જેમાં પોઝિટિવ ચાર્જ જે છે એ 2 નંબરના કાર્બન ઉપર છે, તો જો ન્યુક્લિયોફાઇલ ત્યાં એટેક કરે એટલે કે ઇલેક્ટ્રોફાઇલ જે છે 2 નંબરનો કાર્બન છે જ્યાં ઇલેક્ટ્રોન ઉણપ છે, તો ન્યુક્લિયોફાઇલ ત્યાં એટેક કરે છે અને પરિણામે આપણને જે હતી એ જ એક્સપેક્ટેડ નિપજ એટલે કે હેલોજનની જગ્યાએ ન્યુક્લિયોફાઇલ લાગે છે એટલે આપણને એ પ્રોડક્ટ મળે છે અને આ પ્રોડક્ટ જે છે એ આપણી એક્સપેક્ટેડ નિપજ છે. પણ મિત્રો, અહીંયા સંસ્પદનને કારણે કાર્બોકેશાયનના જે સંસ્પદિત કાર્બોકેશાયન જે છે એનું બીજું જે સ્ટ્રક્ચર જે છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એમાં 4 નંબરના કાર્બન ઉપર જેને કહેવાય પોઝિટિવ ચાર્જ હોય છે એટલે કે ન્યુક્લિયોફાઇલ ત્યાં એટેક કરે છે અને પરિણામે આપણને જ્યાં હેલોજન નથી એવી જગ્યાએ ન્યુક્લિયોફાઇલ જે છે એ જોડાય છે. તો આ જે રચના મળે જે છે આ રચના એ રેઝોનન્સને કારણે ઉત્પન્ન થાય છે. તો આમ A ને B એમ બે નિપજ આપણને મળે છે. તો જે પ્રક્રિયા વિધિ SN1 થી થતી હોય અને ક્રિયાવિધિ દરમિયાન પ્રથમ તબક્કાને અંતે મળતો કાર્બોકેશાયન જો રીએરેન્જમેન્ટ અથવા તો રેઝોનન્સ અનુભવતો હોય અને એસાયક્લિક રીએરેન્જમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તો અપેક્ષિત નિપજ ઉપરાંત
બીજી એક વધારાની નીપજ પણ પ્રાપ્ત થાય છે અને આ પ્રકારની મિકેનિઝમને SN1- મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે અહીંયા 2 અને 4 નંબરનો કાર્બન જે છે બંને રેઝોનન્સ દરમિયાન વારાફરતી પોઝિટિવ ચાર્જ ધરાવતા બને છે અને પરિણામે એની ઉપર ન્યુક્લિયોફાઇલ 2 અને 4 બંને ઉપર એટેક કરી અને આપણને બે પ્રકારની એક્સપેક્ટેડ ઉપરાંતની એક વધારાની નીપજ પણ આપે છે. તો આને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટ એસાયક્લિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને SN1- મિકેનિઝમ આને કહેવામાં આવે છે. મિત્રો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, તમે જોઈ શકો છો CH3 CH ડબલ બોન્ડ CH CH2Br. તમે જોઈ શકો છો કે એસાયક્લિક અહીંયા એલાયલિક આપણને સ્ટ્રક્ચર છે. તો Br જે છે મિત્રો લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે. Br ના દૂર થવાથી અહીંયા તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. મિત્રો આ પોઝિટિવ ચાર્જ અને પાઈ ઇલેક્ટ્રોન એટલે કે દ્વિબંધ એ એકાંતરે હોવાથી સંસ્પદન શક્ય બને છે અને સંસ્પદન દરમિયાન પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે 1-2 કાર્બનની વચ્ચે અને 3 કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. આમ તો 1 અને 3 એમ બે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ધરાવતા આપણને સંસ્પદિત સૂત્રો પ્રાપ્ત થાય છે અને પરિણામે જે ન્યુક્લિયોફાઇલ જે છે એ આ બંને પોઝિશન ઉપર એટેક કરી શકે. જો ન્યુક્લિયોફાઇલ પહેલા કાર્બન પર એટેક કરે તો અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડાય છે અને ડીપ્રોટોનેશન થવાથી આપણને આલ્કોહોલિક નીપજ મળે છે. આ નીપજ જે છે એ જ્યાં Br હતો ત્યાં જ OH થાય છે અને પરિણામે આને આપણે એક્સપેક્ટેડ પ્રોડક્ટ કહીએ છીએ. તો એક્સપેક્ટેડ પ્રોડક્ટ મળે છે આપણને. પણ જો સંસ્પદિત સૂત્ર ત્રીજા કાર્બન ઉપર જો એટેક થાય તો એનાથી મળતી નીપજ જે છે એ મિત્રો અહીંયા બંને બાજુથી એટેક થવાને કારણે કાર્બોકેશાયનમાં આપણને OH સમૂહ જે છે ત્રીજા સ્થાને જોડાય છે એટલે કે રીએરેન્જ્ડ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે અનએક્સપેક્ટેડ. તો એક્સપેક્ટેડ પ્રોડક્ટ ઉપરાંતની રીએરેન્જમેન્ટને કારણે પ્રાપ્ત થતી પ્રોડક્ટ પણ મળે છે અને મિત્રો આ પ્રોડક્ટ જે છે એ બંનેના વિન્યાસ જે છે એ પરસ્પર વ્યસ્ત હોય છે એટલે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય છે. તો કાર્બોકેશાયન જે છે અહીંયા સેકન્ડરી કાર્બોકેશાયન એ સમતલીય ત્રિકોણ રચના ધરાવે છે અને આ સમતલીય ત્રિકોણ રચનાની લંબરૂપ એવી ખાલી પી કક્ષકની અંદર કાર્બોકેશાયનની આ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને બંને બાજુએથી એટેક થવાની સંભાવના સરખી હોવાથી આપણને રેસેમિક મિશ્રણ મળે. તો મિત્રો આ પ્રકારનું SN1 રિએક્શન મિકેનિઝમ કે જેમાં મળતો કાર્બોકેશાયન એ સંસ્પદનને કારણે અપેક્ષિત ઉપરાંતની બીજી નીપજ પણ આપે છે. તો એવી મિકેનિઝમને SN1- મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો SN2 મિકેનિઝમ જ્યારે થતી હોય ત્યારે રીએરેન્જમેન્ટ થવો મુશ્કેલ હોય છે. બહુ રેર કિસ્સામાં આ પ્રકારના મિકેનિઝમ થતી જોવા મળે છે. મિત્રો ખાસ કરીને એલાયલિકમાં તમે જોયું છો RCH ડબલ બોન્ડ CH CH2X. તો મિત્રો જો અહીંયા SN2 રિએક્શન થતું હોય તો હેલોજન દૂર થાય છે લિવિંગ ગ્રુપ અને એ જ વખતે ન્યુક્લિયોફાઇલ ખરેખર તો આ હેલોજન સાથે જોડાયેલા કાર્બન પર એટેક કરવો જોઈએ. પણ મિત્રો જેવો આ હેલોજન દૂર થાય છે એવું જ આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઉત્પન્ન થતા પાઈ ઇલેક્ટ્રોન અહીંયા મુવમેન્ટ કરે છે અને આ કાર્બન જે છે એટલે કે હેલોજન જે જોડાયેલો છે એનાથી બીજો કાર્બન એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને છે અને પરિણામે ન્યુક્લિયોફાઇલ ત્યાં જોડાય છે. તો આમ મિત્રો ન્યુક્લિયોફાઇલ જે છે એ લિવિંગ ગ્રુપ જ્યાં જોડાયેલું છે કાર્બન સાથે નહીં પણ દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાય છે અને પરિણામે આપણને
અનએક્સપેક્ટેડ નિપજ, જે નોર્મલ અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડાવો જોઈએ એના બદલે આ નિપજ મળે છે. અને મિત્રો આ જે SN2 ક્રિયાવિધિ જે થાય છે એ દરમિયાન પાઈ ઇલેક્ટ્રોન જે છે એ રીએરેન્જ થાય છે અને પરિણામે આ જે ક્રિયાવિધિ જે છે એને SN2 મિકેનિઝમ તરીકે SN2- મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આમ SN1 અને SN2 બંને ક્રિયાવિધિઓ દરમિયાન જો રીએરેન્જમેન્ટ થતી હોય તો એવી ક્રિયાવિધિને SN1- અને SN2- ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે એક બીજી અગત્યની ક્રિયાવિધિ છે SNI ક્રિયાવિધિ. અહીંયા I જે છે એ ઇન્ટરનલ છે તરીકે બોલાય છે. તો SNI ક્રિયાવિધિ એટલે કે આંતરિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કેન્દ્રઆગી વિસ્થાપન પ્રક્રિયાની મિકેનિઝમ છે. મિત્રો જ્યારે આલ્કોહોલ જે છે એને આલ્કલી હેલાઇડમાં ફેરવવામાં આવે છે, એટલે કે OH ની જગ્યાએ હેલાઇડનું વિસ્થાપન કરવામાં આવે છે, તો એમાં મોટે ભાગે પ્રક્રિયકો તરીકે PCl3 SOCl2 PBr3 SO2Cl2 વગેરે પ્રક્રિયકો વપરાતા હોય છે. મિત્રો ખાસ કરીને જ્યારે SOCl2 વાપરવામાં આવે છે ત્યારે હંમેશા SNI ક્રિયાવિધિથી મિકેનિઝમથી પ્રક્રિયા થતી માલુમ પડે છે. મિત્રો આ પ્રક્રિયા દરમિયાન SOCl2 જે છે એ સૌપ્રથમ OH સાથે જોડાય છે અને ઓના જે છે આ SO જે છે એમાં S જે છે પોઝિટિવ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે સલ્ફર, તો એની ઉપર આ એટેક કરે છે, અહીંયા જોડાઈ જાય છે. મિત્રો એમાંથી પ્રોટોનેશન દ્વારા H દૂર થાય છે અને OSOCl એમ થાયોએસ્ટર મળે છે. મિત્રો તો આમ જે આપણો સબસ્ટ્રેટ છે એમાં OH ની જગ્યાએ OSOCl એટલે કે થાયોએસ્ટર આપણને પ્રાપ્ત થાય છે મધ્યસ્થી તરીકે. મિત્રો આ થાયોએસ્ટર જે છે એમાં રહેલો Cl એ ઇન્ટરનલી જ આંતરિક રીતે જ એ જ દિશાએથી આ જે કાર્બન ઉપર એટેક કરે છે અને એ જ વખતે અહીંથી આ બંધ તૂટે છે. તો મિત્રો Cl જે છે એ ઇન્ટરનલી જ એટેક કરે છે, એટલે જે તરફ OH હતો એ જ તરફ થાયોએસ્ટર ગ્રુપ આ લાગ્યું અને એ જ તરફથી Cl એટેક કરે છે અને પરિણામે Cl અહીંયા જોડાય છે અને મિત્રો જે નિપજ મળે છે એ રિટેન્શન ધરાવતી હોય છે, એટલે કે સમરૂપ નિપજ હોય છે, એટલે કે એનો વિન્યાસ મૂળ જે આપણી સબસ્ટ્રેટ છે એના જેવો જ હોય છે. તો સબસ્ટ્રેટ જેવો જ વિન્યાસ ધરાવતું, એટલે કે વિન્યાસ બદલાતો નથી એટલે વિન્યાસ રિટેન થાય છે, તો સબસ્ટ્રેટ જેવું જ બંધારણ ધરાવતું આપણને નિપજ પ્રાપ્ત થાય છે. તો મિત્રો જ્યારે લિવિંગ ગ્રુપ પુઅર હોય એટલે કે સ્ટ્રોંગ બેઝ હોય ત્યારે SOCl2 ની મદદથી આ રિએક્શન કરવામાં આવે છે અને એ થાયોએસ્ટર મધ્યસ્થી તરીકે બનાવે છે અને આ મધ્યસ્થી થાયોએસ્ટર માંથી Cl એ જ દિશાએથી દાખલ થાય છે અને પરિણામે જે કન્ફિગ્યુરેશન સબસ્ટ્રેટનું હતું એ જ કન્ફિગ્યુરેશન પ્રોડક્ટમાં પણ રિટેન થાય છે અને પરિણામે સમરૂપ નિપજ, એટલે કે જો આનું જો સબસ્ટ્રેટ આપણો પ્રકાશ ક્રિયાશીલ હોય અને એની વિન્યાસ R હોય તો અહીં પણ R વિન્યાસ ધરાવતું જ પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો જ્યારે SOCl2 વાપરવામાં આવે છે ત્યારે SOCl2 માં જે મધ્યસ્થી તરીકે થાયોએસ્ટર બને છે એ ઇન્ટરનલી જેમાંથી Cl એ જ દિશાએથી એટેક કરે છે અને આપણને સમરૂપ નિપજ મળે છે. તો આ મિત્રો SN1 રિએક્શન જ્યારે થાય છે એ બે તબક્કામાં થાય છે. મધ્યસ્થી તરીકે કાર્બોકેશાઇન મળે છે, એ સમતલીય હોય છે અને ખાલી પી કક્ષક ઉપર અને નીચે એમ બંને તરફથી એટેક થવાની ન્યુક્લિયોફાઇલની સંભાવના સરખી હોવાથી આપણને રેસેમિક મિશ્રણ આપે. એટલે SN1 પ્રક્રિયા હંમેશા રેસેમિક મિશ્રણ આપે. SN2 માં જે ત્રણ સમૂહો હોય છે અને આ બાજુ લિવિંગ ગ્રુપ હોય છે મિત્રો,
તો એની વચ્ચેથી સામેની દિશાએથી ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને આપણને સક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થાય છે અને બિલકુલ વ્યસ્ત નિપજ ધરાવતી જો તમારો પ્રકાશ ક્રિયાશીલ સબસ્ટ્રેટ હોય એની કન્ફિગ્યુરેશન જો આર હોય તો આપણને એસ સમઘન એટલે કે વ્યસ્તરૂપ નિપજ મળે છે. તો આમ SN1 ક્રિયાવિધિથી રેસમિક મિશ્રણ મળે છે. SN2 ક્રિયાવિધિથી મિત્રો શું મળે છે? વ્યસ્તરૂપ નિપજ મળે છે. જ્યારે SNI ક્રિયાવિધિ જે છે એનાથી સમરૂપ આપણને નિપજ મળે છે. હવે મિત્રો અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન પણ રાખવાનું કે જો એ વખતે આ જ રિએક્શન દરમિયાન જો દ્રાવક પોલર વાપરવામાં આવ્યો હોય તો શું થાય? તો આખી પરિસ્થિતિ બદલાય છે. તો આ સબસ્ટ્રેટ છે SOCl2 સાથે પ્રક્રિયા કરે છે એટલે આપણને થાયોએસ્ટર મળે છે અગાઉની જેમ જ. અને આ થાયોએસ્ટર જે છે એનું વિઘટન થાય છે મિત્રો, એ ડિકમ્પોઝ થાય છે. શાની હાજરીમાં? પોલર સોલ્વન્ટની હાજરીમાં. જો સોલ્વન્ટ પોલર ના હોય તો આ જ થાયોએસ્ટરનો Cl ત્યાંથી જ એ જ દિશાએથી એટેક કરે છે તો સમરૂપ નિપજ મળે છે. પણ જો સોલ્વન્ટ પોલર વાપર્યો હોય તો થાયોએસ્ટરનું વિઘટન થાય છે અને Cl જે છે એ આયન તરીકે છૂટો પડે છે અને આ Cl એ સામેની દિશાએથી બિલકુલ SN2 ક્રિયાવિધિ થાય છે એ રીતે સામેની દિશાએથી એટેક કરે છે અને આ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે અને Cl જોડાય છે અને પરિણામે અહીંયા બિલકુલ ઇન્વર્ઝન થાય છે અને આપણને ઇન્વર્ઝન પ્રોડક્ટ એટલે કે વ્યસ્તરૂપ નિપજ મળે છે. એટલે જે સબસ્ટ્રેટનો કન્ફિગ્યુરેશન જે છે એના કરતા બિલકુલ વ્યસ્ત કન્ફિગ્યુરેશન ધરાવતી આપણને પ્રોડક્ટ મળે છે. તો મિત્રો જો સબસ્ટ્રેટ પ્રકાશ ક્રિયાશીલ હોય તો SOCl2 સાથે પોલર સોલ્વન્ટની હાજરીમાં જે થાયોએસ્ટર મધ્યસ્થી તરીકે બને છે એનું ડિકમ્પોઝિશન થાય છે અને ડિકમ્પોઝિશનને અંતે મળેલો ઋણ આયન Cl- એ સામેની દિશાએથી એટેક કરી અને લિવિંગ ગ્રુપને છૂટો પાડે છે અને પરિણામે ઇન્વર્ઝન પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય. તો આ મિત્રો SOCl2 યુઝ કર્યો હોય તો SNI ક્રિયાવિધિથી આપણને સમરૂપ નિપજ મળે છે. પણ જો SOCl2 ને પોલર દ્રાવકની હાજરીમાં એટલે કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વ્યસ્તરૂપ નિપજ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો જે SOCl2 સાથે પ્રક્રિયા થાય છે ત્યારે અન્ય કેટલાક રસપ્રદ રિએક્શનોને પણ આપણે ધ્યાને લેવા પડે. મિત્રો દાખલા તરીકે એક પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ છે એની SOCl2 સાથે પ્રક્રિયા આપણે કરીએ છીએ ત્યારે આ થાયોએસ્ટર મિત્રો મળે છે. આ થાયોએસ્ટરની પ્રક્રિયા જો આની સાથે કરવામાં આવે તો એ આ થાયોએસ્ટરની બિલકુલ ઓપોઝિટ સાઈડથી SN2 ક્રિયાવિધિ અનુભવે છે અને બિલકુલ ઇન્વર્ઝન થાય છે અને વ્યસ્તરૂપ નિપજ મળે છે. અને અહીંયા આ વ્યસ્તરૂપ નિપજ જે છે એમાં હવે જે SOCl2 માંથી Cl- આયન જે છે ન્યુક્લિયોફાઇલ તરીકે એ એટેક કરે છે અને ફરીથી ઇન્વર્ઝન થાય છે. એટલે પ્રથમ ઇન્વર્ઝન SN2 ને કારણે થાય છે, આપણને વ્યસ્તરૂપ નિપજ મળે છે અને ફરીથી Cl ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને એને કારણે ફરીથી SN2 ક્રિયાવિધિને કારણે ઇન્વર્ઝન બીજી વખત થાય છે. એટલે બે વખત ઇન્વર્ઝન થવાથી ફરી મૂળ કન્ફિગ્યુરેશન આપણને પ્રાપ્ત થાય છે. એટલે જે કન્ફિગ્યુરેશન પ્રોડક્ટ સબસ્ટ્રેટનું હતું એ જ કન્ફિગ્યુરેશન આપણને પ્રોડક્ટનું પણ મળે છે. મિત્રો જો આ જ થાયોએસ્ટરની પ્રક્રિયા પિરિડીનની સાથે કરવામાં આવે તો પિરિડીન પણ SOCl2 ના જે છે એની સાથે જોડાય છે અને મિત્રો અહીંયા આના કરતા આ જે કાર્બન સાથે જોડાય છે જ્યારે અહીંયા એ S સાથે જોડાય છે પિરિડીન અને પરિણામે એ જ દિશાએથી આ થાય છે. તો હવે બીજી વખતે ન્યુક્લિયોફાઇલ જે છે SN2 ક્રિયાવિધિથી સામેની સાઈડથી એટેક કરે છે અને આ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે અને આપણને એક જ વખત ઇન્વર્ઝન જોવા મળે છે અને વ્યસ્તરૂપ નિપજ પ્રાપ્ત થાય છે. તો
મિત્રો આપણે કહી શકીએ કે pyridine યુઝ કરતા આપણને ઇન્વર્ઝન જોવા મળે છે. મિત્રો અહીંયા જો વાત કરીએ તો જે થાયો એસ્ટર મળે છે એની જો SN2 ક્રિયાવિધિ થાય તો સામેની દિશાએથી સીધો Cl દાખલ થઈ અને ઇન્વર્ઝન નિપજ આપે છે. તો સીધી SN2 ક્રિયાવિધિથી થાય છે. પણ મેં અગાઉ વાત કરી એમ કે જો એ જ ઇન્ટરનલી એટેક કરે એટલે કે SN આયન ક્રિયાવિધિ કરે તો આપણને એ જ દિશાએથી એટેક થાય છે અને ઓરિજિનલ નિપજ જે સબસ્ટ્રેટ છે એ જ કન્ફિગ્યુરેશન ધરાવતી નિપજ પ્રાપ્ત થાય છે એટલે કે રિટેન્શન થાય છે કન્ફિગ્યુરેશનનું. તો આમ મિત્રો SNI પ્રક્રિયાથી મળતું જે પ્રોડક્ટ છે એ સબસ્ટ્રેટ જેવું જ કન્ફિગ્યુરેશન ધરાવે છે. તો આમ એક જ થાયો એસ્ટર જુદા જુદા પ્રક્રિયકો સાથે જુદા જુદા પ્રકારે પ્રક્રિયા કરી અને આપણને રિટેન્શન અથવા તો ઇન્વર્ઝન ની નિપજ આપે છે. મિત્રો જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન જે છે એ અગત્યનો કોન્સેપ્ટ છે. તો પડોશી સમૂહની અસર નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન શું છે એ મિત્રો આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો જ્યારે લિવિંગ ગ્રુપ દૂર થતો હોય છે ત્યારે પ્રક્રિયા SN1 કે SN2 ક્રિયાવિધિથી થાય તો લિવિંગ ગ્રુપ દૂર થતો હોય છે ત્યારે પડોશમાં આવેલ જે કાર્બન સાથે જે મધ્યસ્થ કાર્બન છે કે જેના ઉપર પ્રક્રિયા થાય છે સબસ્ટિટ્યુશનની એ કાર્બનથી એકાદ કાર્બન છોડીને દૂર આવેલો કોઈ એવો સમૂહ કે જે પાઈ બંધ ધરાવતો હોય અથવા તો સિગ્મા ઇલેક્ટ્રોન ધરાવતો હોય લોન પેર ઇલેક્ટ્રોન તો એને કારણે એવા સમૂહના પાર્ટિસિપેશન એટલે કે નજીકમાં જો લોન પેર ધરાવતો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ એવો પરમાણુ આવેલો હોય કે જેની જે આ સબસ્ટિટ્યુશન રિએક્શનની પ્રક્રિયા વિધિમાં ભાગીદારી કરે છે. તો આ પ્રકારના ઘટનાને નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ બે કાર્બન ધરાવતો છે, અહીંયા હેલોજન છે. તો હેલોજન જે છે એ લિવિંગ ગ્રુપ છે. મિત્રો Z જે છે એ નેબરિંગ ગ્રુપ છે. તો આ નેબરિંગ ગ્રુપ કે જે હમણાં વાત કરીએ પ્રમાણે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતું હોય અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું હોય તો એ આ ઇલેક્ટ્રોન આ જે લિવિંગ ગ્રુપના દૂર થવાથી જે અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટી ઉત્પન્ન થાય છે એને ભરપાઈ કરવા પ્રયત્ન કરે છે અને પરિણામે આ પ્રકારનું પ્રથમ તબક્કામાં આ પ્રકારનું મધ્યસ્થી બને છે Z+. તો Z જે છે એ નેબરિંગ ગ્રુપ છે કે જે ઇલેક્ટ્રોન વધુ માત્રામાં ધરાવે છે એટલે કે લોન પર ઇલેક્ટ્રોન મોટાભાગે વિષમ પરમાણુ હોય અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય તો એ પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન એ અહીંયા ડોનેટ કરે છે અને લિવિંગ ગ્રુપ છૂટું પડે છે. તો આપણને મધ્યસ્થી તરીકે આ મળે છે, લિવિંગ ગ્રુપ દૂર થાય છે. તો પહેલા સ્ટેપની અંદર આ પ્રક્રિયા વિધિમાં જે લિવિંગ ગ્રુપ દૂર થાય છે એમાં જે પડોશી સમૂહ જે છે આ બાજુમાં આવેલો સમૂહ એ ભાગીદારી ભજવે છે, રોલ ભજવે છે એનો. હવે મિત્રો બીજા તબક્કામાં શું થાય છે? તો બીજા તબક્કામાં આ જે મધ્યસ્થી બન્યો પોઝિટિવ ચાર્જ વાળો ચક્રીય એના કાર્બન ઉપર બાહ્ય બીજો ન્યુક્લિયોફાઇલ જે છે એ એટેક કરે છે સામેની દિશાએથી અને એ ત્યાં જોડાઈ જાય છે અને આ બંધ પાછો તૂટી જાય છે અને ફરીથી જે Z પડોશી સમૂહ પોતાના મૂળ સ્થાને પાછો આવે છે અને અહીંયા આપણને જે લિવિંગ ગ્રુપની જગ્યાએ આપણનો નવો જે ન્યુક્લિયોફાઇલ જે છે
એ જોડાઈ જાય છે. તો મિત્રો આ પ્રક્રિયામાં તમે જોયું કે પડોશમાં રહેલો ઇલેક્ટ્રોન માત્રા વધુ ધરાવતો એવો લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતો, વિષમ પરમાણુ ધરાવતો અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કે સમૂહ એ આ સબસ્ટિટ્યુશન રિએક્શનની જે લિવિંગ ગ્રુપ દૂર થવાની જે પ્રક્રિયા જે છે પ્રથમ સ્ટેપમાં એ ઇલેક્ટ્રોન ડોનેટ કરીને એને દૂર કરે છે અને બીજી વખતે જ્યારે પણ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે ત્યારે ફરી પાછો પોતાના સ્થાને પાછો આવે છે. તો આની મદદથી આ પ્રક્રિયા ઝડપી બને છે. મિત્રો, તો કયા ગ્રુપ નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન કરી શકે? તો ખાસ કરીને લોન પેર ધરાવતા, તો તમે જોઈ શકો છો S હોય, સલ્ફર, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય અથવા તો હેલોજન હોય, તો જેને આપણે વિષમ પરમાણુ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ બધા જ સલ્ફર, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન આ બધા જ પરમાણુઓ જે છે એ લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને ઇલેક્ટ્રોન એનરિચ્ડ પરમાણુઓ છે. એટલે એ સ્વાભાવિક જ લિવિંગ ગ્રુપને દૂર કરે છે. દૂર થાય છે ત્યારે જે ડેફિશિયન્સી ઉત્પન્ન થાય છે કાર્બનનું એને ભરપાઈ કરે છે. એવી જ રીતે અહીંયા દ્વિબંધ હોય અથવા તો એરોમેટિક રિંગ હોય તો પણ એના પાઈ ઇલેક્ટ્રોન અહીંયા એ મુવમેન્ટ કરે છે અને આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સીને ભરપાઈ કરે છે અને આપણને મધ્યસ્થી જે આપે છે. મિત્રો, હવે નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશનથી શું થાય તો એની વાત કરીએ. તો સૌથી પહેલા એન્ચીમેરિક આસિસ્ટન્ટ. તો એન્ચીમેરિક આસિસ્ટન્ટમાં શું થાય છે? આ ગ્રુપના પાર્ટિસિપેશનથી, પડોશી ગ્રુપના પાર્ટિસિપેશનથી પ્રક્રિયા દરમાં બહુ જ વધારો થઈ જાય છે. તો નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન એ એનરિચમેન્ટ ઇફેક્ટ કરે છે, એટલે કે પ્રક્રિયા દરમાં બહુ મોટો વધારો કરે છે. બીજી બાબત જે છે કે વિન્યાસનું રિટેન્શન કરે છે, એટલે કે જે વિન્યાસ સબસ્ટ્રેટનો હોય એને હંમેશા જાળવી રાખે છે. અને ત્રીજી બાબત છે સાઇન સબસ્ટિટ્યુશન કરે છે. તો આ ત્રણેય જે અસરો જે છે એનો આપણે અભ્યાસ વિગતવાર કરીએ. તો મિત્રો, એન્ચીમેરિક આસિસ્ટન્ટ શું છે? તો એન્ચીમેરિક આસિસ્ટન્ટમાં શું થાય છે મિત્રો કે પડોશી ગ્રુપ, દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું છે મિત્રો, તો CH3, CH2, 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 Cl. તો મિત્રો અહીંયા સિમ્પલ પ્રાથમિક હેલોજન છે. તો આલ્કિલ હેલાઇડ છે આ મિત્રો. તો H2O સાથે જ્યારે રિએક્શન થાય છે ત્યારે Cl ની જગ્યાએ OH થાય છે. તો કોઈ પણ આલ્કલી હેલાઇડ જે છે, આ હેક્સાઇલ ક્લોરાઇડ છે, તો આલ્કલી હેલાઇડ જે છે એનું વિસ્થાપન OH વડે સરળતાથી થાય છે. તો આ નોર્મલ રિએક્શન છે. પણ જો મિત્રો અહીંયા તમે જુઓ તો સેમ બંધારણ ધરાવતું અહીંયા, પણ અહીંયા શું છે? સલ્ફર છે. તો આ સલ્ફર જે છે એ પડોશી ગ્રુપ તરીકે વર્તે છે અને પાર્ટિસિપેટ. તો આને મસ્ટર્ડ ગેસ કહેવામાં આવે. આ જે છે મસ્ટર્ડ ગેસ છે. તો મસ્ટર્ડ ગેસની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરવામાં આવે છે તો એ જ પ્રમાણે એમાંથી Cl ની જગ્યાએ OH થાય. તો મિત્રો બંને રિએક્શન તમે જુઓ છો તો એકદમ સિમિલર છે. પણ આ રિએક્શનમાં આ સલ્ફર જેવો પડોશી સમૂહ નથી, જ્યારે અહીંયા સમૂહ છે. તો આના કરતા તો શું તફાવત છે આ બંનેમાં? તો કે રિએક્શન સેમ જ થાય છે, પણ પ્રક્રિયા દર આ રિએક્શન જે પ્રક્રિયા દર છે એના કરતા મસ્ટર્ડ ગેસનું જે વિસ્થાપન થાય છે એનો પ્રક્રિયા દર 700 ગણો વધારે છે, 700 ટાઈમ્સ. એટલે મસ્ટર્ડ ગેસનો રેટ ઓફ રિએક્શન એ હેક્સાઇલ ક્લોરાઇડના જે સબસ્ટિટ્યુશન છે એના કરતા 700 ગણો વધારે છે. તો એમાં શું થાય છે એની આપણે ક્રિયાવિધિ સમજવા પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે Cl જે છે મસ્ટર્ડ ગેસમાં એ અહીંયા પડોશી સમૂહ તરીકે, તો આ દૂર થાય છે અને આ એના લોન પેર ઇલેક્ટ્રોન અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને ચક્રીય રચના આપણને પ્રાપ્ત થાય. તો ચક્રીય કેટાયન પ્રાપ્ત થાય છે અને લિવિંગ ગ્રુપ દૂર થાય છે. બીજા આ પહેલો તબક્કો ધીમો હોય છે
કે જેમાં લોન પેરનું ડોનેશન થાય છે અને લિવિંગ ગ્રુપ દૂર થાય છે. આ વેગ નિર્ણાયક તબક્કો છે. અને બીજા બહુ ઝડપી તબક્કામાં જે H2O જે છે ન્યુક્લિયોફાઇલ એ એટેક કરે છે અને Cl ની જગ્યાએ ફરી પાછો. તો આ પ્રક્રિયા એટલી ફાસ્ટ છે મિત્રો કે પડોશી ગ્રુપના પાર્ટિસિપેશનને કારણે કે નોર્મલ રિએક્શન કરતા 700 ગણો એ ઝડપથી હાઇડ્રોલિસિસ કરે છે. તો આમ જે મસ્ટર્ડ ગેસ જે છે એ એનું હાઇડ્રોલિસિસ એ નોર્મલ કરતા 700 ગણું વધારે હોવાનું કારણ પડોશી સમૂહની અસર. તો આમ આપણે એન્રિચમેન્ટ ઇફેક્ટની વાત કરી કે જેમાં પ્રક્રિયા દરમાં ખૂબ જ વધારો થાય છે. તો પડોશી સમૂહની અસરને કારણે પ્રક્રિયા દરમાં વધારો થાય. બીજું છે રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન. મિત્રો આ પ્રક્રિયાને કારણે જે સબસ્ટ્રેટ જે છે ઓરિજિનલ એનું કન્ફિગ્યુરેશન જે છે જળવાઈ રહે છે, એટલે કે બદલાતું નથી. તો પડોશી સમૂહની આપણે ક્રિયાવિધિ સમજવા પર પ્રયત્ન કરીએ. મિત્રો આ પ્રક્રિયાવિધિ જે છે SN2 થી થાય છે. તમે જુઓ છો લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને આ પડોશી સમૂહ જે છે એ જ વખતે એટેક કરે છે. બંને ક્રિયા. તો પડોશી સમૂહ આ લિવિંગ ગ્રુપની બિલકુલ ઓપોઝિટ સાઈડથી SN2 ક્રિયાવિધિ કરે છે અને પરિણામે આ કાર્બનનું કન્ફિગ્યુરેશન જે છે એ જે R છે એ S થઈ જાય છે, એટલે કે ફર્સ્ટ ઇન્વર્ઝન થાય છે. તો પ્રથમ SN2 સબસ્ટિટ્યુશનથી કે જેમાં પડોશી સમૂહ જે છે એ આ કાર્બન સાથે ઓપોઝિટ સાઈડથી જોડાય છે અને ઇન્વર્ઝન થાય છે અને લિવિંગ સમૂહ દૂર થાય છે અને આપણને ચક્રીય રચના પ્રાપ્ત થાય છે. અહીંયા કાર્બનનું કન્ફિગ્યુરેશન જે છે એ અહીંયા R હતું એ હવે વ્યસ્ત થઈ ગયું પહેલા ઇન્વર્ઝનના અંતે. મિત્રો આ જે કન્ફિગ્યુરેશન જે છે જે S છે, હવે એમાં ન્યુક્લિયોફાઇલ સેમ સાઇડ જ્યાંથી ક્લોરીન આપણે લિવિંગ ગ્રુપ દૂર થયેલો એ જ દિશાએથી એટેક કરે છે. કારણ કે આ બાજુથી એટેક થવાની સંભાવના નથી, કારણ કે અહીંયા આ Z જોડાયેલો ચક્રીય રચના છે અને અવકાશી અવરોધ વધુ છે. એટલે ફરીથી SN2 મિકેનિઝમમાં ન્યુક્લિયોફાઇલ જોડાય છે અને એ જ વખતે આ Z છૂટો પડે છે અને ફરી પાછું ઓરિજિનલ જે આપણું કન્ફિગ્યુરેશન R હતું એ જ કન્ફિગ્યુરેશન ધરાવતો બિલકુલ L ની જગ્યાએ જ ન્યુક્લિયોફાઇલ આવી જાય છે અને આપણને આ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. તો અહીંયા પ્રથમ ઇન્વર્ઝન થાય છે અને અહીંયા સેકન્ડ ઇન્વર્ઝન થાય છે બીજા સ્ટેપમાં. તો બે વખત ઇન્વર્ઝન થવાથી જે સબસ્ટ્રેટનું કન્ફિગ્યુરેશન જે છે એ રિટેન થાય છે, એટલે કે જળવાઈ રહે છે અને આમ સમરૂપ નિપજ પ્રાપ્ત થાય છે. તો જે નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન છે એમાં બે વખત SN2 સબસ્ટિટ્યુશન થાય છે અને બંને વખત ઇન્વર્ઝન જોવા મળે છે અને બે વખત ઇન્વર્ઝન થવાથી મૂળ કન્ફિગ્યુરેશન આપણને મળે છે પરત. તો આમ આપણે કહી શકીએ કે પડોશી સમૂહની અસરથી જે સબસ્ટ્રેટનું કન્ફિગ્યુરેશન જે છે એ રિટેન થાય છે, જળવાઈ રહે છે. મિત્રો અહીંયા ઉદાહરણ દર્શાવેલું છે તો તમે જોઈ શકો છો CH3 CHNH2 COO. મિત્રો આનું કન્ફિગ્યુરેશન R છે આ સંયોજનનું. આ COO ના O ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે. એ લોન પેર ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર એટેક કરે છે અને એ જ વખતે આ NH2 જે છે એ દૂર થાય છે મિત્રો. તો આમ અહીંયા આપણને પહેલા સ્ટેપની અંતે ચક્રીય રચના મળે છે અને આ ચક્રીય રચના જે છે એમાં ફરીથી OH એટેક કરવાથી ઓપોઝિટ સાઈડથી ફરીથી આ છૂટો પડી અને જે જગ્યાએ NH2 હતો ત્યાં જ આપણને OH. તો બે વખત ઇન્વર્ઝન થાય છે અને કન્ફિગ્યુરેશન જે છે એ R હતું ઓરિજિનલ સબસ્ટ્રેટનું એ જ અહીંયા રિટેન થાય છે. તો આમ L-એનેમાઇન જે છે એનું લેક્ટિક એસિડ L-લેક્ટિક એસિડમાં આપણે જ્યારે રિએક્શન કરીએ છીએ ત્યારે બે વખત ઇન્વર્ઝન જોવા મળે છે અને એમાં COO નો ગ્રુપ જે છે એનું પડોશી ગ્રુપનું પાર્ટિસિપેશન થાય છે. તો આ વિસ્થાપનમાં આ પડોશી ગ્રુપ COO- જે છે
એના પાર્ટિસિપેશનથી પ્રક્રિયા દર જે છે એ પણ ઝડપી બને છે અને રિએક્શન જે છે ઇઝીલી થાય છે. તો આમ L-NL9 જે છે કે જે R કન્ફિગ્યુરેશન ધરાવે છે એનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે ત્યારે પણ લેક્ટિક એસિડનું કન્ફિગ્યુરેશન R જ જોવા મળે છે. તો આમ મિત્રો કહી શકીએ કે પડોશી ગ્રુપના પાર્ટિસિપેશનથી જે સ્ટીરિયોકેમિકલી આપણે વાત કરતા હોઈએ તો નિપજનું કન્ફિગ્યુરેશન R હોય તો R અને S હોય તો S જળવાય છે. બીજું છે સાઇન સબસ્ટિટ્યુશન. મિત્રો અહીંયા શું થાય છે એની આપણે વાત કરીએ. મિત્રો અહીંયા તમે જુઓ છો કે જ્યારે પડોશી ગ્રુપનું પાર્ટિસિપેશન થાય છે ત્યારે એ જ વખતે લિવિંગ ગ્રુપ દૂર થાય છે અને આ ચક્રીય રચના પ્રાપ્ત થાય છે. મિત્રો આ ચક્રીય રચનામાં જો આ બંને કાર્બન છે અને મિત્રો ન્યુક્લિયોફાઇલ જે છે આ બંને કાર્બન ઉપર એટેક કરી શકે છે. તો આ કાર્બન ઉપર કે જ્યાં લિવિંગ ગ્રુપ જોડાયેલો હતો ત્યાં પણ એટેક કરે છે અને આપણને એક્સપેક્ટેડ નિપજ કે જે બિલકુલ આના જેવું જ કન્ફિગ્યુરેશન ધરાવે છે એ પ્રાપ્ત થાય છે એટલે કે રિટેન્શન થાય છે. પરંતુ ઘણી વખતે ન્યુક્લિયોફાઇલ આ બીજા કાર્બન ઉપર પણ એટેક કરે છે એડજસન્ટ કાર્બન ઉપર અને પરિણામે આ નિપજ પણ પ્રાપ્ત થાય છે કે જે રીએરેન્જમેન્ટ પ્રોડક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો રીઅરેન્જ્ડ પ્રોડક્ટ તરીકે આપણને બીજી પ્રોડક્ટ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓરિજિનલ નિપજ હતી એના સિવાયની પણ બીજી રીઅરેન્જ પ્રોડક્ટ પણ પ્રાપ્ત થાય છે તો જેને સીન સબસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે CH3O CH2 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 CHMeBr. તો આ જે સંયોજન જે છે એ રેખીય છે તો એમાં આ ઓક્સિજન જે છે પડોશી સમૂહ તરીકે વર્તે છે અને મિત્રો Br જે છે એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે અને અહીંયા આ જોડાય છે અને આ ચક્રીય આપણને પ્રોડક્ટ મળે છે. બીજા તબક્કામાં આ કાર્બન ઉપર પણ એટેક કરે છે પણ આ કાર્બન ઉપર મિથાઇલ સમૂહનો અવકાશી અવરોધ વધુ હોય છે અને એને કારણે એ આ કાર્બન પર પણ એટેક કરી શકે છે. તો આમ બંને જગ્યાએ એટેક કરવાથી જો અહીંયા એટેક થાય તો આપણને એક્સપેક્ટેડ નિપજ મળે છે અને જો એટેક અહીં થાય તો આપણને આ રીએરેન્જમેન્ટ પ્રોડક્ટ મળે છે. તો આમ મિત્રો આ ઉદાહરણ પરથી સમજી શકાય છે કે સીન સબસ્ટિટ્યુશન થાય છે. એટલે સીન સબસ્ટિટ્યુશન કોને કહેવાય કે પડોશી સમૂહની ભાગીદારીથી જે ચક્રીય રચના મળે છે વચગાળાની એમાં બે કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલને એટેક કરવાની સંભાવના હોય તો એક્સપેક્ટેડ નિપજ ઉપરાંત બીજી નિપજ રીએરેન્જમેન્ટને કારણે આપણને મળતી હોય છે એ પણ પ્રાપ્ત થાય છે. તો આમ મિત્રો પડોશી સમૂહના પાર્ટિસિપેશન ને કારણે ત્રણ પ્રક્રિયા દરમાં પુષ્કળ વધારો થઈ શકે છે જે એનું કન્ફિગ્યુરેશન જે છે એ રિટેન થાય છે અને સાથે સાથે મેં વાત કરી એમ સીન સબસ્ટિટ્યુશન પણ જોવા મળે છે એટલે કે રીએરેન્જમેન્ટ પ્રોડક્ટ પણ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે આજે SN1 અને SN2 ક્રિયાવિધિ ઉપરાંત અન્ય ક્રિયાવિધિઓ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની જેવી કે SN1- અને SN2- કે જેમાં ક્રિયાવિધિ દરમિયાન રીએરેન્જમેન્ટ જોવા મળે છે. બીજી જે છે SNI ક્રિયાવિધિ જ્યારે SOCl2 સાથે રિએક્શન કરવામાં આવે છે ત્યારે SOCl2 જે છે એનો Cl- જે છે ઇન્ટરનલી જ એ જ દિશાએથી એટેક કરે છે અને સમરૂપ નિપજ આપણને આપે છે અને એ ક્રિયાવિધિ જે છે SNI ક્રિયાવિધિ તરીકે ઓળખાય છે. મિત્રો આપણે પડોશી સમૂહની અસર આ પ્રશ્ન પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે તો પડોશી સમૂહની અસર એના વિશેનો પણ અભ્યાસ કર્યો. તો વિસ્થાપન પ્રક્રિયાને આ પડોશી સમૂહ કે જે કેવો હોય છે પડોશી સમૂહ મિત્રો કે જેમાં લોન પેર ઇલેક્ટ્રોન હોય એટલે કે વિષમ પરમાણુ હોય જે ઇલેક્ટ્રોન એનરિચ્ડ હોય છે અથવા તો પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા દ્વિબંધ કે એરોમેટિક રિંગ જેવા અણુઓ ત્યાં હોય. તો આવું જ્યારે હોય ત્યારે એ પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા પડોશી સમૂહો
આ જે સબસ્ટિટ્યુશન રિએક્શનને છે એ 3 પ્રકારે અસર કરે છે. એક એને ખૂબ જ ઝડપી બનાવે છે, મસ્ટર્ડ ગેસનું ઉદાહરણ સાથે આ બાબતને આપણે સમજ્યા. બીજું કે એમાં જે કન્ફિગ્યુરેશન જે છે સબસ્ટ્રેટનું એ જળવાઈ રહે છે, રિટેન્શન થાય છે. અને ત્રીજી બાબત છે એ સીન રિપ્લેસમેન્ટ એટલે કે રીએરેન્જમેન્ટ થાય છે પ્રક્રિયા દરમિયાન, અને આપણને એક્સપેક્ટેડ કરતા એક વધારાની નીપજ રીએરેન્જ પ્રોડક્ટ જે છે એ પ્રાપ્ત થાય છે. મિત્રો, આવતી વખતે આપણે મેં અગાઉ વાત કરી હતી કે સબસ્ટિટ્યુશન રિએક્શન અને એલિમિનેશન રિએક્શન આ બંને સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ છે, અને એલિમિનેશન રિએક્શન પણ સબસ્ટિટ્યુશન રિએક્શનની સાથે સાથે થતું માલુમ પડ્યું છે. તો એલિમિનેશન વિરુદ્ધ સબસ્ટિટ્યુશન આ બે જે છે એની કમ્પેરિઝન આપણે કરીશું. ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.